સ્ટેચ્યુ છે સયાજીરાવ ગાયકવાડનું અને આ રાજમહેલ એમનો જ બનાવેલો છે. અત્યારે 15મી ઓગસ્ટનું લાઇટિંગ બહુ જ મસ્ત અદભુત રાજમહેલનું જુઓ ખાલી નજારો. હાર આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઇન્જેક્શન વાળું સર્કલ તો જોરદાર કર્યું છે. એ પણ રાષ્ટ્રધ્વજનો કલર જ જો ગાઈસ કેટલું મસ્ત લાગે છે. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મહાકાલ. તો હવે જોબ ઉપર જવાની તૈયારી ના તો વાતાવરણ સરસ એટલે આપણે તો રસોઈ બનાવીએ મસ્ત મસ્ત ખાવાનું. મેં બ્રશ કરું છું ઉઠ્યા આવો ચલો ત્યાં ચા બનાવીએ. હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જો આ છોડ્યા મસ્ત મોટા મોટા થઈ ગયા. આના કુંડામાં લેવા છે અને આજે પાયલને બધા જવાના છે તો બધા તૈયારીઓ કરું છું. આપણે માથું ઓળવા માટે આવ્યા હતા અહીંયા. અને આ જુઓ તમને બતાવું અમારા લજામણીના ફૂલ આવ્યા. લવંડર કલરના ફૂલ આવ્યા છે સરસ મજાના. જુઓ મજા આવે. અમારે તો અડધો ટાઈમ પાસ મારા આમ જ થઈ જાય. જુઓ સરસ મજાની લજામણી થઈ ગઈ છે. બધા છોડ જો આ જારી ગોળ ને બધા થયા છે. રાત તો રાધણ છઠ છે ને તે રસોઈ બનાવવાની છે. હેડો ફટાફટ માથું બાથું ઓળી અને આપણે પાયલના આરતીને બધા જોઈશી તો બધાને આવજો જજો કરીએ. અને મિહિરભાઈ આવા ઉઠ્યા છે ધીમે ધીમે ઉઠું બધા ચા નાસ્તો કરવાનું બાકી છે તો બધું પતાવી ઘરનું કામ પતાવી અને પછી બપોરના જલ્દી જલ્દી રસોઈ કરીએ કારણ કે આજ છે રાધણ છઠ. ચલો સેકન્ડ વાર ચા બની ગઈ. બીજી વારની ચા અમે બધાએ તો પી લીધી. મમ્મી એના પપ્પા માટે ચા તૈયાર થઈ. ચિંટુ ચા પીવી બીજી વાર લે મમરા ખા વઘારે આવ હેડ આવી જાઓ. જવા રેડી થઈ ગયા છીએ. રહેવું નહીં આવીશું હેડો ગણવાળા જોઈએ. એ તાર નહીં રહેવું હે પાછા ચાર આવશો હવે તો જવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. થેલા બેલા પેક કર્યા. દાદાને પગે લાગવા જ્યાં પાણી બેન તો આયા રિક્ષા આવી ગઈ છે. હેડો બા અંકલ આયા. ચલો તાર આવજો. જય શ્રી કૃષ્ણ. થેલામાં પૈસા મૂકી દે. અને એ ભાઈ તો આજે રજા છે તો ઉઠ્યા છીએ હવે જુઓ. ચલો તાર હાર આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો તાર મિલ આવીએ. તો ચાલો હવે તાર રિક્ષા બોલાવી લીધીશ મેં અંકલની. બૂટ હાથમાં પકડી લીધા છું આ ચીટુભાઈ. આવજો. આવજો. ચલો મહેમાન તો ગયા. હવે આપણે જઈએ ઘેર. થઈ ગયા વાસણ કપડા. ઓવા તારો પછી ઓય પારું લેજો. તારા આજ તો નવરા નહીં હવે તહેવારો ને. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મહાકાલ. તો હવે જોબ ઉપર જવાની તૈયારી ના તો વાતાવરણ સરસ એટલે આપણે તો રસોઈ બનાવીએ મસ્ત મસ્ત ખાવાનું. મેં બ્રશ કરું છું ઉઠ્યા આવો ચલો ત્યાં ચા બનાવીએ. મોર્નિંગ. ચલો ચા નાસ્તો કરી લો. રોટલી ચા. ગાઈઝ હું તો ઊંઘી હતી ને મિહિરભાઈએ તો પિઝા જાતે બનાવી લીધો. જુઓ જાતે બનાવી મિહિર. ઉઠો તો ખાવા જલ્દી. મારે નહીં ઉઠવું. મેં મસ્ત બનાવ્યું. આજ તમે શું બનાવ્યું? મસ્ત બનાવ્યું તો ખાલી ટોપિંગ્સ નહીં. ચીઝ ને બીજ ઓગળી ગયું બધું. તમે તાર ખો બનાવીને અમે થોડો આરામ કરીએ ને પછી રધવા ઊભું થવાનું. જુઓ પિઝા કટ થાય ખાવા. મિહિરભાઈ આમંત્રણ આલે જ ગાઈસ તમને બધાને આવો નહીં. ઓય હવે તો જો મીર પિઝા. મજા આવી ગઈ. અમે કાલ અંથી જોરદાર બનાવીશું. કાલ તો નહીં બનાવવાનું પણ પરમ દિવસે હું બનાવીશ. તો ગાઈઝ અત્યારે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જુઓ અત્યારે એક બાજુ ગેસ બને છે તોદરાની ગેસ અને આપણે જો અહીંયા મસ્ત લોટ બાંધી દીધો છે ઢેબરાનો. તો ચલો મેથીના ઢેબરા અને ગેસ બનાવી લઈએ. અને હજુ તો બધી બહુ વેરાયટી બનાવવાની બાકી છે તો ફટાફટ રસોઈ બનાવીએ. મિહિરભાઈ ટ્યુશન ગયા છે
શું શું બનાવ્યું તમને બનાવીને પછી બતાવીશ. So guys, throw મમ્મી. બસ જુઓ આજે રાતર છપ છે એટલે રોધીએ છીએ. આ બાજુ જુઓ ભરેલા મરચા મસ્ત ખાટા મીઠા, કઢી બની ગઈ છે, આ સુખડી બને છે, ગેસ બનાવી અને હજુ તો ભાખરી બનાવવા બાકી છે. અહીંયા જુઓ ઢેબરા બતાવો ગાઈસ, ઢેબરા બી બની ગયા છે. અને જુઓ આ લોટ બી સુખડી. બની ગયો guys, લોટ. આમ જુઓ વાહ. આ આપણી સુખડી. તો ચલો હવે દાદાને પહેલા તો ખાવા આપી દઈએ, થોડી ભાખરી બનાવીએ. બરોબર બરોબર. બીજું શું બનાવ્યું? બસ એ જ ખાવાનું. આજ તો મિહિર દાદા અને મિહિરના પપ્પા 3 ખાવા બેઠા છે. આપણે પછી ખાઈએ કારણ કે ભાખરી ચાલુ છે. કેવું બન્યું મિહિર? બધું મસ્ત બની જાય ને? ખાવ તાર સીઠા સાતમનું બધું રોધ્યું એ આપ્યું છે. અને હોય તો મારી ભાખરી હજુ ચાલુ છે ગાઈસ. જો આ ભાખરી છેલ્લી રહી છે બાકી, અને સુખડી પણ બની ગઈ છે આપણી. જુઓ હવે લાસ્ટ એટલી ભાખરી બાકી છે. 8 વાગ્યા છે તો 8 વાગે આજે રસોઈ પતી. લગભગ 4 વાગ્યાનું ચાલુ કર્યું હતું તો 8 વાગ્યા છે આજે. તો લાસ્ટ હવે ભાખરી બનાવી અને આપણે ક્યાંક જઈએ છીએ. જોતા રહેજો બ્લોગ. મીરભાઈ તો જુઓ સ્ટડી કરી રહ્યા છે એટલે આવતા નહીં જોડે. લાઇટિંગ જોવા મહેસાણા નહીં આવું? 15મી ઓગસ્ટ આવું? તો કઈ અમે જઈએ છીએ મીરના પપ્પા ને અમે બંને. તો તમને મહેસાણાનું લાઇટિંગ બતાવું. ચલો તો જુઓ મીરના પપ્પા તો આખી પાછી કરે છે બધી ગાડીઓ ને એક્ટિવા ને બધું આખું પાછું કરીએ ને પછી અમારી આ ગાડી નીકળે. નહીં ભાઈ હેડા ને તમારા વગર મને નહીં મજા આવે બેટા. ઊંઘ આવી જા. બાય બાય. એ લોકો આવી ગયા છીએ પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવવા માટે અને ગેસ પુરાવવા માટે. રાતે તો કેટલી બધી લાઈન છે અહીંયા પેટ્રોલ પંપે. અને હવે આપણે જઈએ બજારની અંદર લાઇટિંગ જોવા માટે. ચલો ગણપતિ મંદિર અને એ સાઈડ જઈએ છેક બજાર. તો આ જુઓ ચુલેલાલ ચોક મહેસાણાનો. એ પણ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. હવે આપણે જઈશું અહીંયાથી આગળ બજાર બાજુમાં. ચાલો ત્યારે જુઓ ચુલેલાલ ચોકનું ડેકોરેશન. આ જુઓ લાઇબ્રેરીમાં પણ મસ્ત ડેકોરેશન કર્યું છે. આ જિલ્લા પંચાયતની ઓફિસ મહેસાણા, એમાં પણ મસ્ત મજાનું ડેકોરેશન છે. હા તિરંગા કલર જુઓ બધા. ગાઈસ રાજમહેલ, મહેસાણાનો રાજમહેલ. અને આપણે મહેસાણા રાજમહેલ આવ્યા છીએ વિડીયો શૂટ કરવા માટે. લાઇટિંગ જોવા જોરદાર લાઇટિંગ અહીંયા પણ કર્યું છે. પૂરો રાજમહેલ તમને બતાવું. જો ચાલ આયા તમે આજ ગાયકવાડનો રાજમહેલ છે અમારા મહેસાણાનો ફેમસ. જોઈ લો બાજુ. લાઇટિંગ અદ્ભુત છે. સુપર લાઇટિંગ છે. આજે તમને આલ્યું પબ્લિક બધી જોવા અત્યારે આવી છે. અને અહીંયાથી જુઓ તમને પૂરો રાજમહેલ. મેના પપ્પાના ભાઈબંધ મળ્યા છે. હા બીજી રીતે પૈસા લો યાર. બીજી રીતે પૈસા તો હાલું. સ્ટેચ્યુ છે સયાજીરાવ ગાયકવાડનું. આ રાજમહેલ એમનો જ બનાવેલો છે. અને જોઈ લો કેટલી સરસ મજાની સુંદર લાઇટિંગ. કાલે 15મી ઓગસ્ટે એના રિગાર્ડિંગ આખો લાઇટિંગ કરવામાં આવ્યું છે. આગળ બી બતાવતા આવીએ તમને. તો ગાઈઝ અહીંયા જોઈ શકો છો તમે સયાજીરાવ ગાયકવાડની જે સ્ટેચ્યુ છે બહુ જ મસ્ત લાગે છે. અત્યારે 15મી ઓગસ્ટનું લાઇટિંગ બહુ જ મસ્ત અદ્ભુત. રાજમહેલનું જુઓ ખાલી નજારો સરસ કર્યું છે. લાઇટિંગ વાઇટિંગ બધું અહીંયા જુઓ. આ જાડે જે લાઇટિંગ કર્યું છે આ પણ બહુ જ મસ્ત કર્યું છે. એક નંબર લાઇટિંગ છે આજે. તો કોર્ટમાં તો તમને લાઇટિંગ કોર્ટનું તો મેં બતાવી દીધું. દેખો કોર્ટનું લાઇટિંગ. હવે આપણે જઈશું આગળ. તો ચલો જઈએ. મેના પપ્પા નાઇટ વોકિંગ કરવાની બહુ જ મજા આવી રહી છે. અને અત્યારે બધા જોવા પણ આવ્યા છે. જો પબ્લિક પણ વધારે છે. તમને મેં આખી કોર્ટ બતાવી. જો આખું ગોળ ત્યાંથી લઈને અહીંયા સુધી આખું ફરીને આવ્યા આપણે.
ચાલો ત્યારે અહીંયા તો ફરી લીધું હવે હવે આગળ બજાર બાજુ જઈએ. બજાર બાજુ બજારનું જોઈએ કે એટલી લાઇટિંગ છે. બસ બતાવી આપણા સબસ્ક્રાઈબરોને. હવે જઈશું બજાર. કોટ તો જોઈ લીધી. ફાઇનલી બજાર આવી ગયા છીએ. આગળ જોઈએ એ રહેવા દે કર. ટાઉન હોલની રોશની. જો ગાઈસ ટાઉન હોલ મસ્ત મજાનું ડેકોરેશન ત્યાં પણ કરેલું છે. તો અહીંયા પણ ઉતરે આપણે જોવા માટે. ત્યાં જે સેન્ટિંગ કર્યું છે ને ખૂબ જ મસ્ત સેન્ટિંગ. આ બજાર એરિયા છે બધું. આ જુઓ અહીંયા ગણપતિ મંદિરની સામે પણ બહુ મસ્ત મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર. હા મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર. ત્યાં પણ સરસ મજાનું લાઇટિંગ છે એ બધા. મહેસાણાની મારું ફેવરિટ ગોપીનાળું. ગોપીનાળું આવી ગયું. મહેસાણાની તો રોનક જ બદલાઈ ગઈ છે આજે નહીં. પૂરેપૂરું મહેસાણા સજાવવામાં આવ્યું છે. ગોપીનાળું મહેસાણાનું મોજીલું મહેસાણા. હવે ગોપીનાળું ક્રોસ કરીને આગળ જઈ રહ્યા છીએ. રાધનપુર ચોકડી. અને આ છે સ્વામિનારાયણ મંદિર. આ જોઈ લો. હા 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 ઇન્જેક્શન વાળું સર્કલ તો જોરદાર કર્યું છે. એ પણ રાષ્ટ્રધ્વજનો કલર જ જોવા ગઈશ કેટલું મસ્ત લાગે છે. અંડરગ્રાઉન્ડ અંડરબ્રિજ આવ્યા છે. અંડરબ્રિજ આવ્યો મોઢેના ચોકડી. જો આ ટ્રકો અત્યારે રાતે બધી અહીંયા નીકળે. મેં એના પપ્પા લોંગ ડ્રાઈવ લાયા છે એટલે મજા આવી ગઈ છે ફરવાની. સરસ મજાનો અંડરબ્રિજ બનાવ્યો. મહેસાણાનો અંડરબ્રિજ. એ લોકો છેક નાગલપુર જે કોલેજ છે ત્યાં આવી ગયા છીએ. જો હવે અહીંયાથી ટર્ન લઈ લીધો છે આપણે અને હવે અહીંયાથી રિટર્ન જઈએ ઘર તરફ રિટર્ન જઈશું. ઘર તરફ જઈશું. તો જો હવે અમે રાધનપુર રોડ ઉપર આવી ગયા છીએ. હવે અહીંયાથી કાશી વિશ્વનાથ મહાદેવ જઈશું અને ત્યાં આપણે બહારથી જ લઈ લઈશું વિડીયો શૂટ કરી લઈશું. થોડો લાઇટિંગ જોઈએ ત્યાં મંદિરનું. ચલો તો જો ગાડી આગળ કેવો રાષ્ટ્રધ્વજ લહેરાય છે. મસ્ત મજાનું ભરાયું છે. ગાઈઝ અત્યારે તો 10:30 થયા. અમે લેટ પડી ગયા. કાશી વિશ્વનાથના મહાદેવમાં લાઇટિંગ નથી અત્યારે. તો હશે પણ બંધ કરી દેવામાં આવ્યું નહીં. મોડું થયું ને એટલે બંધ કરી દીધું. હા લેટ પડી ગયા અમે. તો હવે ઘર તરફ જઈશું. ચલો જય કાશી વિશ્વનાથ મહાદેવ. બહુ સરસ મંદિર છે. એક વખત અમે લોકો આ મંદિર આવીને વિડીયો શૂટ કરેલો છે અંદરથી. નીચે ઉતરી કાશી વિશ્વનાથ મહાદેવ. તો મેના પપ્પા તો જો આઈસ્ક્રીમ લેવા ગયા છે. તો ગાઈસ અત્યારે આપણે જોયું કે આ છેક રાધનપુર ચોકડી પછી આ બાજુ નાગલપુર ચોકડી ત્યાં સુધી જઈ આવ્યા અને લાઇટિંગ જોઈ આવ્યા. બહુ જ મસ્ત લાઇટિંગ કર્યું છે આજે આખા મહેસાણામાં. તો આજે આપણે જો આઈસ્ક્રીમ આવી ગયો છે અને લાઇટિંગ જોવાની મજા આવી. દરેક મિત્રોના 15મી ઓગસ્ટની શુભકામનાઓ સાથે બ્લોગ એન્ડ કરીએ છીએ. હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય બાય બાય.